કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ડ્રાયફ્રૂટ જોશે, નાળિયેર જોશે, ખજૂર જોશે, દ્રાક્ષ જોશે, પમ્પકિન સીડ્સ જોશે, સોયાબીન સીડ્સ જોશે અને ખસખસ જોશે. 3 ચમચી મેં ઘી મૂક્યું છે અને થોડું ગરમ થવા દેવાનું છે. થોડું ગરમ થઈ જાય પછી ઉપરથી આપણે કાજુ બદામ કટ કરેલા હોય એ એડ કરી દેવાના છે અને ધીમા ગેસે આપણે એને શેકવાના છે. લાલ થવા દેવાના નથી, ધીમે ધીમે શેકતું જવાનું છે. પછી આપણે એવું લાગે કે કડકડા થઈ ગયા છે એટલે એને બહાર કાઢી લેવાના છે. એક નાના મોટા વાસણમાં તમે એને કાઢી શકો છો. પછી આપણે પમ્પકિન સીડ્સ નાખવાના છે, એને પણ સાતળવા દેવાના છે કેમ કે ઘીમાં બધી વસ્તુ કરો તો સારી છે, એટલા માટે તેલમાં નહીં કરવાની, ઘીમાં કરજો. અને પછી આપણે સોયાબીનના સીડ્સ નાખી દેવાના છે. બધી વસ્તુ સાતળવા દેવાનું છે ધીમે ધીમે અને બળવા નથી દેવાનું. ઉપરથી આપણે નાખવાનું છે ખસખસના બિયા, ખસખસ નાખવાનું છે. નાખીને ધીમે ધીમે હલાવતું જવાનું છે ને ઉપરથી આપણે ટોપરું નાખવાનું. જો ઘી તમારું ઓછું થઈ જાય તો તમે ઉપરથી એડ કરી શકો છો. અને ટોપરું જોરી ગમતું લાલ જેવું થવા મળે ને એટલે પાછું એને કાઢી લે, સાવ લાલ થવા દેવાનું નથી. અને આપણે જે ખજૂર લીધો હોય છે એને મિક્સરની ઓલી જાળી હોય એમાં નાખી દેવાનો છે, મિક્સર કરી લેવાનો છે. મિક્સર થઈ જાય છે એટલે પછી પાછું 2 પાવડા આપણે 2 ચમચી જેટલું તેલ મૂકી શકો છો. અને પછી એ બધી વસ્તુ ઘીમાં આપણે શેકવાની છે અને મસ્ત મજાનું થઈ જાય. આપણે ઘી બધું અંદર એડ થઈ જાય ને પછી આપણે ધીમે ધીમે હલાવતું જવાનું છે અને સરખી રીતે હલાવવું જરૂરી છે. એ બધું વસ્તુ હલાવીને પછી આપણે ઉપરથી જેટલી જ વસ્તુ આપણે ઘીમાં સાતળી હતી બધી જ વસ્તુને આપણે અંદર એડ કરી દેવાનું છે. ધીમે ધીમે બધી વસ્તુ સાફ કરીને પછી એડ કરી દેવું અને ધીમે હલાવતું જવાનું, ધીમે ધીમે હલાવતું જવાનું. પછી આગળ જ્યારે આપણે લડ્ડુ કરવા હોય ત્યારે ગરમ બહુ હશે, એટલા માટે છે ને તમે 5 મિનિટથી 10 મિનિટ સુધી ગેસ ઉપરથી નીચે ઉતારીને પછી રહેવા દેવાનું, કેમ કે ગરમ લડ્ડુ નહીં કરી શકો. પછી આપણે હાથમાં 1 ચમચી જેટલું થોડુંક અમથું ઘી લેવાનું છે. ઘી લેશો તો તમે લડવા વળવામાં તમને મજા આવશે અને ઘી પણ એને સારું લાગશે. તો ધીમેથી તમે લાડુ વળીશો. જો મારા તૈયાર છે મસ્ત મજાના લાડુ અને બધા લાડવાને ધીમે ધીમે આપણે લાડુ વળી લેવાના છે અને ડીશમાં કરી લેવાના છે. જેમ બને ને એમ ઘીનું પ્રમાણ ઓછું નાખવા, કેમ કે આમાં ખાંડ ને એવું કોઈ પણ વસ્તુ આવતી નથી, કંઈ ગોળ નથી આવતું. નાના બાળકો પણ ખાઈ શકે છે, જેને ડાયાબિટીસ હોય એ લોકો પણ ખાઈ શકે છે અને ડાયટમાં પણ ચાલે છે. એટલે બહુ સારામાં સારા લડ્ડુ છે. તો તમે પણ એક વખત ઘરે છે ને ટ્રાય કરજો કેવા લાગ્યા છે તમને અમારા લડ્ડુ. તમને પણ બહુ જ ભાવશે. તો ચાલો હવે મસ્ત મજાના લડ્ડુ તૈયાર થઈ ગયા છે. અહીંયા સુધી જો મારો વિડીયો જોયો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.